આ તો આપણે જે કઈ વોટ્સઅપમાં વાત કરી હોય, ઇન્સ્ટાગ્રામમાં કરી હોય, મને તારી વગર ભાવતું નથી, હું તારી વગર જીવવું એમ નથી, હું તો જીવું તોય તું, મરું તોય તું, તારી વગર બધું નકામું છે, આવું એવી બધું. મેસેજમાં મારી વાતો નહીં થઈ હોય. નહીં, અરે કદાચ નો થઈ હોય કે થઈ હોય, પણ પ્રેમ છે એમાં તો ઘણી જાતના લાલચ, લોભામણી આવું બધું આપ્યું હોય. મિત્રો, આ કિસ્સો છે અમદાવાદના હિમાંશુ પરમાર અને રાજપીપળાના હિનલબેનનો. હિમાંશુનો એવો આક્ષેપ છે કે એણે 4 વર્ષ પહેલા હિનલ સાથે લવ મેરેજ કર્યા હતા અને બંને રાજી ખુશીથી રહેતા હતા, પણ એના સસરા પક્ષ વાળાએ પત્નીનું બ્રેન વોશ કરીને એને પિયર બોલાવી લીધી અને હવે જબરદસ્તી ડિવોર્સ લેવાનું દબાણ કરે છે. એટલું જ નહીં, એના પર પોલીસ કેસ પણ ઠોકી દીધો છે. હિમાંશુનો એવો આક્ષેપ છે કે જાતિ ભેદભાવના લીધે સસરા પક્ષ વાળા ઘર ભંગાવી રહ્યા છે. આ ડખાની અરજી મનસુખ રાઠોડ પાસે પહોંચી એટલે મનસુખ રાઠોડે સીધો હિનલબેનને ફોન કર્યો, પણ મિત્રો હિનલબેને ફોન પર જે ખુલાસો કર્યો એ સાંભળીને આખો વિવાદ પલટાઈ ગયો. હાલો, હા, કોણ બોલો? હિનલબેન બોલો છો? હા, મજામાં? કોણ બોલો તમે? મનસુખભાઈ બોલું. હિનલબેન ઓળખાણ ના પડી પણ તમારી. હું ગાયક કલાકાર છું બેન. હિનલબેન બોલો છો ને તમે? હા હા, હિનલબેન, મારે એના માટે મેં તમને ફોન કર્યો હતો. તમારે ઓલા કઈક હિમાંશુ કુમાર શાહ, એ તમે બે પતિ પત્ની છો ને? લગ્ન કર્યા હતા, લવ મેરેજ. હા, એટલે અત્યારે કઈક રીસામણે છે અને કઈક મારી માથે કેસ કર્યા ને એવું બધું છે. એટલે એમ હતું, એટલે એમ હતું મેં કે એના માટે ફોન કર્યો હતો કે તમારા નંબર આપ્યા હતા અને અમારે બેને લવ મેરેજ કરેલા હતા અને કઈ પ્રોબ્લેમ નથી, પણ અત્યારે કે અમારા બે જણાને પતિ પત્નીને કઈ પ્રોબ્લેમ નથી, એટલે તમારા બેને કઈ પ્રોબ્લેમ છે કે તમે કેમ એમ? ના ના, એ ખોટું કહે છે. મારે પ્રોબ્લેમ છે એટલે તો હું આવી ગઈ છું. શું પ્રોબ્લેમ હતો? પહેલા એવું કઈ હતું નહીં, પણ આવે છે. આ બહુ મોટા ઇસ્યુ છે. કેમ કે એમને હવે હિનલબેન, એક તમને પહેલા વાત કરું કે જ્યારે તમે પ્રેમ હતો અને પ્રેમમાં બે મેસેજ કરતા હોય, પ્રેમમાં જે વાતો કરતા હો, ઈ મેટર અલગ હોય. જીવન જીવવું ની કઠણ છે. ખાલી હેલો હાય શું મજામાં ઈ જે કરવું છે ને, ઈ ખાલી નોર્મલ છે, કેમ કે પસારો નથી. જો પસારો ઘર હકાલવું હોય તો હિનલબેન બહુ તકલીફ વાળું છે, કેમ કે પ્રેમ છે ને ઈ તો નથી મળ્યા, હારે નથી રહ્યા. ઈ છે ને ખાલી એમ કે વોટ્સઅપ નો પ્રેમ, ગૂગલ આપણી ઇન્સ્ટાગ્રામ નો પ્રેમ, ઈ ખાલી વાતું પૂરતો છે, પણ જો જીવન જીવવું હોય તો બેન બહુ કઠણ છે. એ તમે એમને પાઠ ભણાવો, મને આ વસ્તુ ના ભણાવો. બેન, હું ખાલી વાત કરું છું, હું તમને એમ નથી કહેતો. આ ખાલી હા, પણ હું તમને એ જ વસ્તુ કઉ છું. મેં 3 વર્ષ આપ્યા છે, રમતમાં નતા કર્યા. હા, મારી જે ફરજમાં હતું એ મેં બધી જ વસ્તુ કરી છે. એમને એટલે કદાચ ભલે એનો પ્રોબ્લેમ હોય તમે કહો તો હું તો એ નહીં કહી દઉં. અમે કોઈને ઓળખતા નથી બેન. હા, અમે પ્રોબ્લેમ તો હવે આનું કઈ સોલ્યુશન થાય એવું નથી, કેમ કે હવે મારે જ નથી જવું. હવે જો જાવું નથી. મેં તો મારી રીતે 3 પ્રયત્ન મેં કરી છે કે હવે હું ચોથો ચાન્સ કોઈ જ હિસાબે હું નહીં આલું. ઓકે, એટલે એમાં મતલબ અત્યારે એવું બધું શું અનઘટત બનાવ બની ગયો કે હવે તમારે એકાબીજાનો મનમેળ થાય એવો જ નથી? એવું પ્રેમની અંદર કઈ તિરાડ પડી છે, હું એવું કહેવા માંગુ છું. બસ એ ભાઈ મારા કહેવાનું કઈ માને ના અને એની મનમાની જ ચલવે છે, અને બિહેવિયર થી બી ગાળાગાળી બધી રીતે. દારૂ પીએ છે? ના, એવું કઈ નથી. ગાળાગાળી કરી નાખે છે મારી ફેમિલી ને, અને મને એ જેમ તેમ બોલી કાઢે છે. અને અમુક વખત તો મસ્તી મજાક કરી ગમે તે, પણ જેમ તેમ બોલી કાઢે જે મને નહીં ફાવતું આવે. એમ નહીં, કેમ કે એટલે મતલબ હું મારી પ્રોફેશનલ ફિલ્ડમાં છું, બરાબર. હું મારી રીતે અમુક માન સન્માન થી હું નોકરી એ રીતે કરતી હોય તો ઘરમાં મને એવું એટમોસ્ફિયર મળવું જોઈએ. હું એવું નથી કેતી કે મારા પગ દાબો કે મારી સેવા કરો, એવી રીતે હું કોઈ નચાવતી નથી, બરાબર. જે વ્યવહારિક રીતે નોર્મલ જે પતિ પત્ની રહેતા હતા એવી રીતે જ રહેવાની વાત કરી હતી, પણ એવી રીતે મને કોઈ જાતનો સપોર્ટ મળ્યો નથી, બરાબર. જોબ બી એમને કરવી નથી. એમને સિંગિંગ લાઈનમાં જવું હતું તો મેં એમને સપોર્ટ કર્યો, પણ એ તો ઘડીમાં જાય, ઘડીમાં ના જાય, ક્લાસીસ જાય ના જાય, ગામડે ઉપડી જાય, ઘડીમાં પૂજા પાઠમાં બેસી જાય. હું ક્યાં સુધી આ બધું વેઠું? ભાઈ મારે મારા જીવનનો ડિસિઝન લેવો પડે ને. તો પછી તમે લગ્ન કર્યા એ બધું કર્યું તો ત્યારે તમે એવું કઈ આમ આવી બધી પ્રોબ્લેમ ઝીણી તો આ કોઈ એમ કે બેયને જુદું પડી જવું એટલી બધી કોઈ ગંભીર મેટર ન ગણાય ને બેન?
હિનલબેન, આ ગંભીર મેટર ન ગણાય કે ભાઈ ઈ બધી એક વસ્તુ ઈ છે કે ભાઈ આ એક તમને કહું બીજી બારે પ્રેમ કરતો હોય, બીજે ક્યાંય લફડા કરતો હોય, એને તમારામાં પ્રેમમાં જીવ ન હોય, એવી મેટર હોય ને તો ઈ એક જિંદગી ન જવાના કારણો છે. હું એ બાબતમાં તો હવે હું કઈ કહેવા જ નહીં માંગતી. જો કોઈ પુરુષ એવું કઈ સીધું નથી. એકને બી એવી રીતના લવ કરતા હતા, એની પછી મારો નંબર આવ્યો જ ને તો મારી પછી ચોથી નો આવશે. ઓકે, કેમ કે આ તમે જે કઈ પ્રેમ હતો એ તો તમારા એકબીજાને ઇન્સ્ટાગ્રામ માંથી, વોટ્સઅપ માંથી એમાંથી થયું હોય. આ કોઈ એકબીજાને જોઈ જાણી લો એવો પ્રેમ નથી. આ ઇમોશનલી એક જાતનું અટેચમેન્ટ હતું, જે ઇમોશનલી નું એ લોકોએ ને એમની ફેમિલીએ મિસયુઝ કર્યો છે, બીજું કઈ છે નથી. અત્યારે જે એને ફોટા મોકલ્યા ને એ તમે આમ બોલા મંદિરમાં છો એવા બધા ઓડિયન વિડિયન એવા તમારા મોકલ્યા છે, તમારા પુરાવા મને મોકલ્યા છે, તમે બે ફોટા પાડ્યા છે તમારા, એ બધું અમને પુરાવો મોકલો અને અમારી પાસે એવિડન્સ હોય ને તો જ અમે તમને ફોન કરીએ કે અમે કોઈને ફોન કરતા નથી, કેમ કે અમારી કઈ કારણ જ નથી. મતલબ તમે ઘર બાંધો તોય કઈ પ્રોબ્લેમ નથી, પણ જે કઈ આજે એક સ્ત્રી અને એક જે કઈ એકબીજાનો પ્રેમ હોય એ અત્યારે ચાઇનાના પ્રેમ થઈ ગયા બેન. ચાઇનાનો પ્રેમ કર્યો લેલા મજનુએ, પ્રેમ કર્યો તમને કહું પદ્માવતી અને માંગડા વાળાએ. આ બધા પ્રેમ હતા કે જેને ભૂત થઈને પ્રેમ કર્યા. મારી થિયરી છે ને આખી અલગ છે. હું એવી ફેમિલી બેકગ્રાઉન્ડ માંથી આવું છું અને મેં એવી ફેમિલી માંથી એવા કોઈ આડાઅવડા ધંધા કરેલા નથી. એ ભાઈ 2 પર્સન હાથે હતો છતાંય મેં એક્સેપ્ટ કરેલો છે. અને ત્યાર પછી જો એ મારી સાથે મને સારી રીતે ના રાખી શકે ને હું લાઈફનો કોઈ ડિસિઝન એવો રિસ્ક લેવા નહીં માંગતી એ પર્સન સાથે, એટલે મારે એની સાથે નથી રહેવું. કેમ કે તમે જે ફરિયાદ કરીને એના ઓલા ફોટાના સ્ક્રીનશોટ પણ નાખ્યા છે છાપાના અને એવું બધું હતું, એટલે પણ કાંઈ વાંધો નહીં. જો હવે એમાં તમે બેન કોઈ પણની ઈચ્છા ન હોય તો અમે એવું નથી કહેતા કે તમે એનું ઘર બાંધી લ્યો કે તમે ત્યાં પાછા જાઓ, એવી અમારી કોઈ વાત નથી. પણ અમારી વાત એ છે કે ભાઈ તમે જે તે સમયે જે પ્રેમ કર્યો, જે તે સમયે એકાબીજે જે વચનો દીધા હતા કે હું તારી વગર જીવીશ નહીં, તું મારી વગર જીવીશ નહીં, અમે તો એના માટે ભાઈ આવો બધો અઘાટ પ્રેમ કે જેને તમે 20 વર્ષના કર્યા હતા તમારા મા બાપે, એને છોડી અને તમે આની વાત વ્યા ગયા, એવો પ્રેમ અત્યારે કેમ ન રહ્યો? એની એક આ મુદ્દો સ્ટોરી કે ભાઈ આ સ્ટોરી બગડવાનું એ પર્સન જ છે જાતે, હું નથી. હું નથી આમાં, એ પર્સન જ છે જાતે. ઈ તો હમણાં પાછો એની વાત મેં એટલે બેન તમને પૂછ્યું કે મુદ્દો તમારી અરે તમારા જે પ્રેમની અંદર આને જે લાલચ આપી હતી ઈ ખોટી સાબિત થઈ કે પછી હવે તમને ઈ ગમતો નથી ઈ સાબિત થયું? મુદ્દો શું એમ ખાલી એના માટે થઈને હું તો હમણાં એને ફોન કરવાનો છું. હિમાંશુ કુમાર ગોવિંદભાઈ શાહ ઉર્ફે પરમાર. હા, પણ તમે સિંગર છો, પણ તમે કયા બેઝ પરથી મારી પાસેથી આ માહિતી મેળવો છો એમ? બેન અમે છે ને મારી યુટ્યુબ ચેનલ છે, એમાં મનસુખ રાઠોડ લખશો ને એટલે હું ગાયક કલાકાર, હું આખું તમને આમ બધું મળી જશે. તમારી યુટ્યુબ ચેનલમાં મોબાઈલમાં તમે સર્ચ કરજો કે જેને હજારો દીકરીઓના સમાધાન થઈ ગયા અને હજારો માણસોના સમાધાન થઈ ગયા, 18 વર્ષની દીકરીઓના સમાધાન થઈ ગયા. કેમ કે એનું કારણ છે કે આ વાણી થકી આ પ્રેમ છે ને તૂટક પ્રેમ છે, એવું તો અમે સ્ટેજ પ્રોગ્રામમાંથી પણ બોલીશું કે આ પ્રેમ છે એ પ્રેમ નથી, આ એક વેમ છે કે ભાઈ હું આને પ્રેમ કરું છું. પ્રેમ કરે મીરાએ કે લકડી જલ કે કોયલા ભયાન કોયલા જલ કે ભાઈ રાખ, મીરા કે મેં અભાગન પ્રેમ में ऐसी जली ना कोयला भईन में ना राख. આવો પ્રેમ છે. એટલે ઈ પ્રેમ છે ને ઈ આ બધા દેહિક પ્રેમ છે, એકાબીજાના રૂપાળા હોય, એકાબીજાને ગમતા હોય, પછી એકાબીજાનો ઈગો હટ થાય એટલે અહીંયાથી પૂરો થઈ જાય. કેમ કે ચાઇનાનો પ્રેમ અમે આને કહીએ છીએ ભાઈ આ પ્રેમ બધા છે ચાઇનાના છે કે જેને હાલ્યો તો હાલ્યો, અથવા છે ઉભો રહી જાય, અથવાથી વિયા જાય, બંધ થઈ જાય, પૂરું થઈ ગયું હતું એ ભૂલી જાઓ, વાત પતી ગઈ. આ બધા પ્રેમ નથી, આ એક જાતનો વેમ છે. એટલે એના માટે હવે અમે વાકેફ થઈ ગયા છે ને, એ વેમ છે ખબર પડી ગઈ. પણ હવે બેન આપણે જીવની જેમ આપણે કોઈ વ્યક્તિને આપણે રાખ્યું પણ એને કોઈ પડેલી ના હોય તો આપણે એને એ કર્યું છે. આપણે ઈ કર્યું છે પણ પ્રેમને તો ઠેસ લાગી છે ને કે જે પ્રેમ કરનાર વ્યક્તિ છે સમાધાન કરે પછી તેનું તે જ પરિસ્થિતિ રહી છે. એટલે મારે આગળ કોઈ જે નહીં આપવી. જો ગંગાજી જે હાલી જતી હોય ને ત્યાં કોઈ દી ઘટ્યું ભાઈ આજે ગંગાજી મોરી પડી ગઈ ને આજે ગંગાજીમાં પાણી નથી ને આજે ફૂકાઈ ગઈ,
એવું ના બને. પ્રેમ છે ને એ તો રોજ નિત્ર એને પ્રેમ કહેવાય. આ પ્રેમ નો કહેવાય. આ તો મારી વાત સાંભળો કે આજે આપણે એકાબીજા હોટલુમાં જઈ, જમવા જઈ, મોજ શોખ કરી, હાડિયું લઈ દઈએ, ડ્રેસ લઈ દઈએ અને આપણને સારી રીતે રાખે અને સારી રીતે રહીને મોજ શોખ કરી, એને પ્રેમ નથી. બધા દૈહિક પ્રેમ છે. પ્રેમ એને છે કે રોજ એમાં ઘટાડો જ ન આવે. એની પણ એનો પણ પ્રેમનો પ્રવાહ ખૂટે નહીં, તમારો પણ પ્યાસ ખૂટે નહીં. એને પ્રેમ અમે માની છીએ સંત ભાષામાં અને જે કાંઈ ગુજરાતી જે કાંઈ ટ્રાન્સલેશનના હિસાબે કે ભાઈ આને પ્રેમ કહેવાય. આ બધા પ્રેમ કેવા છે? બંગલાનો પ્રેમ હોય, રૂપિયાનો પ્રેમ હોય, કરોડપતિ હોય એનો પ્રેમ હોય, બહુ દેખાડો હોય એનો પ્રેમ હોય. પણ એ તો આજે દેખાડો છે, કાલે એવો ને એવો રહેવાનો પણ નથી. કોઈ પણ સ્ત્રી હોય, દીકરી, એ જ્યારે કુંવારી હોય એવી ને એવી એ બે દીકરાની માં થાય એવી ને એવી શરીર રહેતું નથી. એમાં ફેરફાર આવે છે. એટલે રોજ આ તડકો, છાંયો, ટાઢ, ચોમાસું બધું વેઠીને ત્યારે આ જિંદગીનો દિવસ કપાય છે. અટણ ઉનાળો છે તો આપણે હું અત્યારે હવે આપણે માની ભાઈ મને ચોમાસ જેવું થાય તો જ હું જીવીશ, નહીં જીવાય. કેમ કે પ્રકૃતિ છે, એમાં ફેરફાર ન થાય. ફેરફાર આપણે કરવાનો. એવું બધું આ જીવનના બધા મહામંત્ર છે. હવે એવું બધું આપણે જો હાલતા હો ને હિનલબેન છોડા જાજો વાંધો હોય તો પાર પાડી દો, તો તમારું જીવન એકાબીજાના ખોટા ઘર ગણાય નહીં, એકાબીજાનો પ્રેમ અમર રહે. એવી અમે તમને આશા રાખીને એકાબીજાનું સમાધાન થાય એના માટે મેં ફોન કર્યો. તમે કરો તોય વાંધો નથી, ન કરો તોય મને પણ એક કાર્યકર તરીકે અને કલાકાર તરીકે પણ તમને સમજાવવા મારો પ્રયત્ન બને છે. ઝીણી મોટી તો દુઃખ અહીંયા નહીં હિનલબેન, તમે ગમે ત્યાં બીજે જશો, અહીંયા આ ઘરને છોડી ચાલો અહીંયા તમે છૂટું કરી લો, અહીં ડિવોર્સ લઈ લો, વાત પતી ગઈ. બીજે જાશો તોય બધા છે આ જ ઘર. કોઈને ન્યા એવું નથી કે અહીંયા દુઃખ નથી. દુઃખ વગરની જિંદગી જ નથી. જેની માથે દુઃખ ન પડે એને જીવવાની ભાન જ ન હોય. જે દિવસનો તડકો વેઠી ન શકે એને રાતની ભાન ન હોય, રાતનો છાંયો ન ખમી શકે એને દિવસની ભાન ન હોય. અંધારું થયા પછી રાઈડે સડી હોય મારી અંધારું કોઈ વાતે કાઢો કઈ રાઈડું નાખો તો અંધારું જાય. એમ આ જીવનની અંદર દુઃખ ઈ મહાસુખ છે. જેના ઘરે દુઃખ ન પડે એવો કોઈ જગ્યાએ અહીંયા ભૂલી જાવ તમે. કદાચ મેં હમણાં જ મારો એક ઓડિયો વાયરલ થયો તો બેન, એક પટેલની દીકરીએ 8 ઘર કર્યા, તો 8 ઘરમાંથી હવે 8 પતિ કર્યા, તોય હજી ઈ રોય છે કે મને ક્યાંય સુખ મળ્યું નહીં. તો હવે એવું તો ક્યાં છે સુખ કે જ્યાં કણ વેચાતી મળતું હોય? બેન રૂપિયા હોય, કરોડપતિ માણસ હોય તો એને ઘરે સુખ નથી. ન્યાય લંકાવું લાગ્યું છે ને એની બાઈ કાટલેટ છાટીને મરી ગયું છે. અને ઝૂંપડું હોય તો ન્યાય સુખ છે. શાંતિથી જીવો, તમારા મન ફ્રેશ થાય, તમારું આમ આનંદથી જીવો, ઈ મહાઘર. કરોડપતિ હોય સુખ ન મનાય, ઈ તો રૂપિયા છે પણ એને ઘરે આ મનની શાંતિ ન હોય, દિલની શાંતિ ન હોય, દેહની શાંતિ ન હોય તો એ કરોડપતિ હોય તો કામ ના હું. બસ હું ત્યાં ખુશ નથી, વાત પૂરી થઈ ગઈ. બસ એ વાંધો નથી બેન, હું એવું નથી કહેતો કે ત્યાં તમે ખુશ રહ્યો. હું તમને એમ કહું છું કે જે તમારા પ્રેમ તમે એકાબીજા આશ્વાસન દીધા હતા, તમે જે કાંઈ એકાબીજાના પ્રેમના વચનો દીધા હતા, એવું જો વચનનું પાલન કરવા માંગતા હો તો, બાકી વચન ભંગ તો બાત ખતમ. આ તો આપણે જે કાંઈ વોટ્સઅપમાં વાત કરી હોય, ઇન્સ્ટાગ્રામમાં કરી હોય, મને તારી વગર ભાવતું નથી, હું તારી વગર જીવવું એમ નથી, હું તો જીવું તોય તું, મરું તોય તું, તારી વગર બધું નકામું છે, આવું બધું મેસેજમાં મારી વાતો નહીં થઈ હોય. નહીં, અરે કદાચ નો થઈ હોય કે થઈ હોય, પણ પ્રેમ છે એમાં તો ઘણી જાતના લાલચ, લોભામણી આવું બધું આપ્યું હોય. હવે મારી વાત આપણે, તમે પ્રેમ લવ મેરેજ કરી લીધા તો જે તે સમયે તમારા મા બાપની આબરૂ ગઈ હોય ને, ભાઈ મારી છોકરી ફલાણા છોકરા હારે વહી ગઈ, કથિર બની ગયા, પછી સોનું બનવા માટે તો હજારો વર્ષ વ્યા જાય. સમજી ગયા? હવે એવી રીતે મારો આ માનવ અવતાર પૂરો નથી કરવો. શું કરવું? મારો માનવ અવતાર આવી રીતે સોનાની જેમ ઘસાય નહીં. મારે કેટલા સારા બી કામો કરવાના જીવનમાં, બરાબર? એના માટે મને જે સપોર્ટ મળવો જોઈએ નથી મળી રહ્યો, એટલે હું નથી આશા રાખી શકતી. કેમ કે મારે જીવન એક જ વખત મળવાનું, બરાબર? 84 લાખના ફેરા ફરીને. એના માટે મારો માનવ અવતાર આવી રીતે પૂરો નથી કરવાનો. પણ ઈ બેન હવે જે એક બનાવ બની ગયો છે ઈ કઈ પાછો નહીં બને. હવે તમે એક પ્રેમ કરેલો છે ઈ કઈ તમે એમ કહો કે મેં આવું કર્યું નથી, ઈ સાબિત થોડું થવાનું છે. મને લખીને આપશો કે આવું નહીં થાય? કોણ? હા, લખી નહીં આપે. જો તમારા બેયનું જીવન સારું જતું હોય એવું મને તમે લખીને આપશો. એવી રીતના તો કેટલા લખાણ હું લઈને આવેલી છું. બેન, લખાણ થી જિંદગી, પ્રેમ કરતી વખતે કોઈ લખાણ હોતા નથી. પ્રેમમાં ક્યાં પુરાવાની જરૂર છે? પ્રેમમાં ક્યાં પૂરા એમને થોડા પતિ પત્ની બને છે? લખાણ કરે ત્યારે તો પતિ પત્ની બને છે. પતિ પત્ની બન્યા પણ બેન તોય પ્રેમ ન હોય તો લખાણ શું કરી દેવાનું છે?
તમે જેને સમજાવવાનું છે ને એમને સમજાવો. બેન હું એને સમજાવીશ. આ તો હું તમને વાત કહું છું, હું તમને સમજાવવાનો પ્રયત્ન નથી કરતો. મારી એવી કોઈ પ્રયત્ન નથી કે તમે સમજી જાઓ. હું બુદ્ધિશાળી છું ને તમે તમારા નથી, એવો મારો પ્રયત્ન નથી. પણ હું તો તમારી સ્ટોરી તમને કહું છું. હું તો તમને સમજાવી હું શકું. જો અમે સમજાવ્યો તો જે તે સમયે તમે પ્રેમ કર્યો તો તમારા મા બાપ બિચારા રોતા હોય છે, તમારી મમ્મી રોતી હોય, તમારા પપ્પા રોતા હોય છે. જે તે સમયે તમે ગયા થઈ તો એની કીધે તમે નહોતા સમજ્યા. હું કઈ વાડીનો મૂર્ખ હું તમને સમજાવી શકું? કેમ કે પ્રેમમાં કોઈ પુરાવાની જરૂર નથી. હા મામા મારી પદ્માને કહેજો કે જાજે જુવાર અધૂરી રહી મારી પ્રીતડી. એટલે તમારી પ્રીતડી અધૂરી છે, હું તમને વાત કરું. એટલે હું તમને કહું છું. એટલે હિનલબેન આપડા બાબત ભેગી થાય એવું નથી. બાત ખતમ, પ્રેમ ખતમ. હા એ તમે જે સમજો એ. તો હવે તમે એની હારે પછી હવે આ જે તમે લવ મેરેજ ના કાગળ કર્યા છે તો એની હારે છૂટાછેડા ડિવોર્સ લેવા માંગશો કે એના માટે શું નિર્ણય તમે લેશો? એમાં મેં ડાયવોર્સ જ લેવાનું નક્કી કર્યું છે. ઓકે સાહેબ, થેન્ક યુ. ચાલો હું એની હારે વાત કરું છું. ભલે ભલે. મિત્રો પતિ કહે છે સસરા પક્ષ ચડામણી કરીને ડિવોર્સ કરાવે છે અને પત્ની કહે છે બે જવાબદારી ગાળોથી કંટાળીને હું મારી મરજીથી સંબંધ તોડું છું. છેલ્લે મનસુખભાઈ આજના સોશિયલ મીડિયાના પ્રેમને ચાઇનાનો પ્રેમ કે વેમ ગણાવે છે. મિત્રો લગ્ન પહેલા તો મોટી મોટી વાતો થાય, જ્યારે ઘર ચલાવવાની અને જવાબદારી ઉઠાવવાની વાત આવે ત્યારે પ્રેમ ક્યાં ગાયબ થઈ જાય છે. આ કિસ્સો એવા દીકરી દીકરા માટે પાકી શિખામણ છે, જેઓ જવાબદારી સમજ્યા વગર પ્રેમ લગ્નના નિશામાં કૂદી પડે છે. ખાલી ગીતો ગાવાથી કે રખડવાથી ઘર નથી ચાલતું, એના માટે કામ કરવું પડે અને સામેવાળાને માન સન્માન આપવું પડે. તમારા મતે આ કિસ્સામાં ભૂલ કોની છે? કામ ધંધો ન કરનાર પતિની કે પછી એક પણ મોકો આપવા તૈયાર નથી તેવી પત્નીની? તમારો સાચો અને કિંમતી અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરજો, જેથી આજના યુવાનો જાગૃત